હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10નું વિજ્ઞાનનું પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણનું ચેપ્ટર જોઈશું, જેની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે જોઈશું. આપણે લાસ્ટ વિડીયોની અંદર રાસાયણિક સમીકરણોને સંતુલિત કઈ રીતે કરવા તે જોયા હતા. જો તમે ના જોયો હોય વિડીયો તો આ જ વિડીયો પહેલાં તમે એ વિડીયો જોઈ લો, એના પછી આ વિડીયો જોજો. એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. તો આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. તો રાસાયણિક પ્રક્રિયાઓ અલગ અલગ રીતે થતી હોય અને અલગ અલગ પ્રકારે થતી હોય, બરાબર. તો હવે એ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર કયા કયા પ્રકાર હશે અને કઈ પ્રક્રિયાને કયા પ્રકારે સમજાવી શકાય એના વિશે આપણે અહીંયા જોઈશું. તો પહેલી એ પ્રક્રિયા લીધી છે આપણે સંયોગીકરણની પ્રક્રિયા, અને આ પ્રક્રિયાઓ એક્ઝામની અંદર પૂછાઈ શકે એટલા માટે ખાસ પ્રક્રિયાઓ તૈયાર કરજો. એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવ્યા, બરાબર, એટલે ખાસ ધ્યાન આપજો. જોઈએ સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયાઓમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાઓને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. એટલે આની અંદર શું કહેવા માંગે છે? બે કે તેથી વધુ પ્રક્રિયકોની વચ્ચે પ્રક્રિયા થાય અને એક જ નિપજ બને. એટલે શું એનો મતલબ શું? તો કે બે વસ્તુ અલગ અલગ છે, જેને આપણે શું કરવાનું? ભેગું કરવાથી એક જ વસ્તુ બની જાય, બરાબર. શોર્ટમાં સમજવું હોય તો એ રીતે સમજાય કે બે કે તેથી વધુ પ્રક્રિયકો એક સાથે પ્રક્રિયા કરીને કોઈ પણ એક જ નિપજ બનાવે, કોઈ પણ એક જ વસ્તુ બનશે. એમ બધી પ્રક્રિયાઓમાં 2 થી 3 પ્રક્રિયકો જે હશે એ ભાગ લેશે, પરંતુ એ બધા ભેગા થઈ અને શું બનશે? એક જ નિપજ બને. આ એક જ નિપજ બને તો એવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. તો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. તો પહેલું લઈએ આપણે કાર્બન ડાયોક્સાઇડનું. તો કાર્બન પ્લસ આ એક્ઝામ્પલ O2, તો આમાંથી શું બનશે? CO2 બનશે, બરાબર. કાર્બન પ્લસ ઓક્સિજન, એટલે કાર્બનનો એક અણુ, ઓક્સિજનના 2 અણુ, એમાંથી શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. તો આ બંને શું હતા? બે પ્રક્રિયકો જે રાસાયણિક પ્રક્રિયાથી એક જ નિપજ બની, જેને શું બનાવ્યું? CO2, બરાબર. એ જ રીતે આપણે આગળની પ્રક્રિયા જે આગળના વિડીયોમાં જોઈ હતું મેગ્નેશિયમ ઓક્સાઇડવાળું, તો એમાં લઈએ તો Mg+O2, બરાબર. તો એમાંથી શું બનશે? MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે અહીંયા જોઈએ તો સંતુલિત સમીકરણ સંતુલિત નથી, જેને સંતુલિત કરવા આપણે અહીંયા શું લખીશું? અહીંયા જુઓ Mgના એક અણુ, પણ અહીંયા શું છે? ઓક્સિજનના 2 અણુ છે, જે અહીંયા એક છે. તો સંતુલિત કરવા માટે અહીંયા શું કરવું પડશે? 2 મૂકવા પડશે. તો એનો મતલબ અહીંયા Mg પણ કેટલા થયા? 2. અહીંયા 1 હોય તો આગળ શું કરવું પડે? Mg પણ 2 મૂકવા પડશે, બરાબર. તો આ બંને પ્રક્રિયકો જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ એમાંથી શું બન્યું? એક જ નિપજ બની, બરાબર. તો આ પરથી આપણે એક બીજો આગળ જોઈએ તો જે તમારા ટેક્સ્ટબુકની અંદર પણ આ પ્રયોગ આપેલો છે. કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ફોડેલા ચૂનાનું નિર્માણ કરવું. એટલે આ ક્યાં વપરાય? જો સાદી ભાષામાં સમજવું હોય તો જ્યારે આપણે ઘરની દિવાલને ચૂનો લગાડતા હોઈએ તો બસ આ એ જ ચૂનાને આ રીતે આ પ્રોસેસ દ્વારા બનાવવામાં આવે છે. તો આની અંદર શું થાય? જુઓ, કેલ્શિયમ ઓક્સાઇડનું પાણી સાથેની પ્રક્રિયા એટલે શું કહેવા માગે છે? આની અંદર શું થશે? તો કેલ્શિયમ ઓક્સાઇડ, જે આ કેલ્શિયમ ઓક્સાઇડ છે, આ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે એને શું કહેવાશે? CaO, બરાબર. જેને પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે એટલે એના બંને વચ્ચે પાણી જ્યારે ધીમે ધીમે અંદર ઉમેરવામાં આવે. અહીંયા જોઈએ તો આપણે પ્રયોગની રીતે સમજીએ તો એક બીકર લીધેલું છે, જેની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ નાખેલો છે, જેની અંદર ધીમે ધીમે જ્યારે પાણી ઉમેરવામાં આવે, બરાબર, ત્યારે એમાં રાસાયણિક પ્રક્રિયા થઈ. એમાંથી શું બનશે? તો એમાંથી બનશે ફોડેલો ચૂનો, એટલે કે એને શું કહેવાય? કેલ્શિયમ, શું કહેવાશે એને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જે પાણી સાથે પ્રક્રિયા કરે છે એટલા માટે. અને બીજું ઉષ્મા ઉત્પન્ન થશે. ઉષ્મા એટલે ગરમી ઉત્પન્ન થશે, જેથી આપણે જ્યારે બીકરને ટચ કરીએ અથવા તો અડીએ એટલે શું થાય? ગરમ લાગશે, બરાબર. તો આ રીતે આ રાસાયણિક પ્રક્રિયા થાય, જેને આપણે રાસાયણિક સ્વરૂપે દર્શાવી હોય. અને આ પ્રક્રિયા તમને એવું પરીક્ષામાં પૂછે કે સંયોગીકરણની પ્રક્રિયા કોને કહે છે એનું ઉદાહરણ આપીને સમજાવો, તો તમે રાસાયણિક પ્રક્રિયાનું એટલે કે સંયોગીકરણની પ્રક્રિયાનું
વ્યાખ્યા લખી અને તમે આ ઉદાહરણથી સમજાવી શકો. તો એના માટે ઉદાહરણ આપણે લઈ લઈએ. તો શું લખી શકાય? CaO આપણે શું લીધું હતું પહેલાં? કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર, આપણે અહીંયા લખી દઈએ કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ બીજું શું કહેવાય? પાણી ઉમેર્યું. પાણી આના સ્વરૂપ લખીએ. કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ સ્વરૂપે હતો, પાણી એ લિક્વિડ સ્વરૂપે. જેની પ્રક્રિયા થઈ એમાંથી શું બનશે? શું બનશે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જે પાણીમાં દ્રાવ્ય હોવાથી એને ક્વિઝ કહેવાય, જલીય. પ્લસ ઉષ્મા ઉત્પન્ન થશે. આનું નામ લખી દઈએ આપણે. શું કહેવાશે? કેલ્શિયમ. આ રાસાયણિક નામ કહેવાય એનું હાઇડ્રોક્સાઇડ. અને એનું સાદું નામ શું થશે? લાઇમ વોટર, ફોડેલો ચૂનો અથવા તો ચૂનાનું નીતર્યું પાણી પણ કહેવાય. અને આ એકલો 1 માર્ક્સમાં એનું રાસાયણિક સૂત્ર અથવા તો રાસાયણિક નામ પણ પૂછી શકે. એમ પૂછે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું રાસાયણિક સૂત્ર જણાવો, તો આપણે શું લખવાનું? CaOH2. અને એમ પૂછે કે CaOH2 આપ તમને આપેલું હોય, રાસાયણિક સૂત્ર આપેલું હોય, તો એનું પૂછે રાસાયણિક નામ જણાવો, તો એનું શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો ખાસ ધ્યાન આપજો. બરાબર, તો આ પરથી આપણે આ સંયોગીકરણની પ્રક્રિયા સમજી શકીએ. તમારા બીજા કેટલાક ઉદાહરણ જે ટેક્સ્ટ બુકમાં આપેલા હોય તમે એ પણ આપી શકો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલા માટે કે આ પ્રક્રિયાની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી, એટલે આપણે આ પણ સમજાવી દીધું. અને આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. જોઈએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય. એટલે શું? તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે આપણે કરીએ ત્યારે નિપજ બને એની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે ગરમી ઉત્પન્ન થાય. જે આપણે આ પ્રક્રિયા આગળની પ્રક્રિયામાં જોયું, કેલ્શિયમ ઓક્સાઇડમાં જોયું. બરાબર, તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયા કહે છે. એનું ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ શું થશે? જોઈએ તો કાર્બન સોલિડ સ્વરૂપે પ્લસ ઓક્સિજન O2 લઈએ, કેવો હોય? ગેસ સ્વરૂપે હોય. તો એમાંથી CO2 ઉત્પન્ન થાય અને પ્લસ ઉષ્મા ઉત્પન્ન થાય. તો આ શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એના સિવાય બીજું ઉદાહરણ લઈએ તો જ્યારે વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતર બને ત્યારે એમાંથી પણ ઉષ્માક્ષેપકની પ્રક્રિયા થાય, એટલે કે એમાંથી પણ ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે કે જ્યારે વિઘટન થાય એ રાસાયણિક પ્રક્રિયા થાય જ્યારે, એટલે શું થાય? એક તો ગરમી ઉત્પન્ન થાય. બરાબર, તો એ કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો એ લખીએ વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતરનું બનવું. બરાબર, આ કેવી પ્રક્રિયા? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આવું જો 1 માર્ક્સમાં પૂછવું હોય તો પણ પૂછી શકે કે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ કઈ પ્રક્રિયા કહેવાય? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. બરાબર, યાદ રાખજો. ત્યાર પછી આપણે આગળ નેક્સ્ટ જોઈએ વિઘટનની પ્રક્રિયા. હવે સંયોગીકરણની પ્રક્રિયા અને વિઘટનની પ્રક્રિયા એકબીજાની વિરુદ્ધ કહેવાય. સંયોગીકરણમાં શું હતું? 2 પ્રક્રિયકો અલગ અલગ હતા જે ભેગા થઈ અને એક નિપજ બનાવે. જ્યારે વિઘટનની પ્રક્રિયામાં શું થશે કે એક જ પ્રક્રિયક હશે અને રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી એકથી વધુ નિપજ બનાવશે. બરાબર, જે વિઘટન શબ્દ ઉપરથી આપણને સમજ પડી જાય કે વિઘટન એટલે શું કહેવાય? તો છૂટું પડવું. બરાબર, તો વ્યાખ્યા જોઈએ. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા તેમાંથી એકથી વધુ નિપજ બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. બરાબર, તો એ વિઘટન પ્રક્રિયાને કહેવાય. તો એમાં ઉદાહરણ જોઈએ તો CaCO3 લઈએ, કેલ્શિયમ કાર્બોનેટ. આ એનું ઉદાહરણ. આપણે જ્યારે ઉષ્મા આપવામાં આવે ને ગરમ કરવામાં આવે, કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે ગરમ કરવામાં આવે એટલે એમાંથી શું બનશે? CaO પ્લસ CO2. CO2 ગેસ સ્વરૂપે હોય અને CO2 સોલિડ સ્વરૂપે. CO એ સોલિડ સ્વરૂપે. CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, જે આપણે આગળ જોયું. બરાબર, અને બીજું શું ઉત્પન્ન થયું? કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા જુઓ આપણને પ્રક્રિયા કેટલો આપેલો છે? એક જ આપેલો છે. જ્યારે પ્રક્રિયા કરવામાં આવે, જ્યારે ગરમ કરવામાં આવે કોઈ પણ એને, ત્યારે એમાંથી શું બનશે? 2 નિપજ બને છે. બરાબર, CaO
કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. તો એના આગળ આપણે બીજું એક પ્રયોગ દ્વારા ઉદાહરણ સમજીએ તો અહીંયા આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે ફેરસ સલ્ફેટને ગરમ કરીને વિઘટન કરવું. અહીંયા શું લીધેલું છે? એક બર્નર લીધેલું છે જેની અંદર FeSO4, બરાબર, જેને ગરમ કરવામાં આવે છે. બરાબર. FeSO4 એટલે શું કહેવાય? એને ફેરસ સલ્ફેટ. બરાબર, નામ યાદ રાખજો. આને શું કહેવાય? ફેરસ સલ્ફેટ. બરાબર. ટેસ્ટ ટ્યુબમાં જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી શું ઉત્પન્ન થશે? બરાબર, તો એમાંથી બનશે Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ, અને બીજું બનશે SO2 અને SO3 એ ગેસ ઉત્પન્ન થશે, જે તમને અહીંયા દેખાય છે. બરાબર. તો અહીંયા આપણે પ્રયોગને જો સૂત્ર પ્રમાણે લખીએ તો ખાસ યાદ રાખજો. કઈ રીતે લખશો? તો આપણે સમીકરણ લખી દઈએ એનું, આ પ્રક્રિયાનું. FeSO4 કેવું હોય? સોલિડ સ્વરૂપે, જેને ઉષ્મા ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી શું બનશે? Fe2O3 સોલિડ પ્લસ SO2 ગેસ પ્લસ SO3 ગેસ. હવે અહીંયા આપણે લખી તો દીધું, બરાબર, પણ અહીંયા આપણે પહેલાં જોઈ લેવાનું કે આપણું સમીકરણ સંતુલિત છે કે નહીં. અહીંયા જોઈએ તો Feના કેટલા અણુ? 1, જ્યારે આ બાજુ શું છે? 2. બરાબર. પછી બીજું જોઈએ તો S, શું કહેવાય? સલ્ફેટ. અહીંયા જોઈએ તો 1 અને 2 અણુ છે, અહીંયા છે 1. અને ઓક્સિજનના કેટલા અણુ છે? અહીંયા 4. અને અહીંયા કેટલા છે? 3. 3 ને 2 5, 5 ને 3 8. બરાબર. તો એનો મતલબ કે અહીંયા શું કરવું પડશે? આપણે સંતુલિત કરવું હોય તો અહીંયા 2 લખીએ આપણે પહેલાં તો Fe2. બરાબર. તો અહીંયા 2 હતા તો અહીંયા 2 થઈ ગયા. S સલ્ફર તો એ કેટલા થયા? 2. અહીંયા 2 હતા તો 2 થઈ ગયા. અને ઓક્સિજન તો 4 દુ 8 તો થઈ ગયા 8. બરાબર. તો આપણું સમીકરણ સંતુલિત કહેવાય. હવે આના રાસાયણિક નામ લખી દઈએ તો આ શું હતું? ફેરસ સલ્ફેટ. બરાબર. એમાંથી શું બન્યું? ફેરિક ઓક્સાઇડ. નામ યાદ રાખજો, ફેરિક ઓક્સાઇડ. અને બીજા 2 ગેસ SO2 બને, SO3 ગેસ બન્યા. બરાબર. તો આ રીતે આપણે આ પ્રયોગ પરથી આપણી વિઘટનની પ્રક્રિયા સમજાવી શકીએ. એટલા માટે જો વિઘટનની પ્રક્રિયાનું 2 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે કે વિઘટન એટલે શું, એના ઉદાહરણ આપીને સમજાવો, તો તમે આપણે જે ઉદાહરણથી સમજાવ્યું એક તો એની વ્યાખ્યા અને 2 ઉદાહરણ આપી દેવાના, જેથી તમને એમાં પૂરેપૂરા 2 માર્ક્સનું હશે તો 2 માર્ક્સ મળી જશે. બરાબર. તો હવે આપણે આના પછી આગળના વિડીયોની અંદર બીજા રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો જેમ બને એમ બધાને શેર કરજો અને તમે પણ પ્રેક્ટિસ કરતા રહેજો.